खाता लागी गर्मी खाता पी लागी એટલી બધી ઠંડી ઠંડી મસ્ત છાશ પી લઉં કે પેલો બરફ ખાઈને પછી गर्मी ठंडक मटावानी ना सर्दी थी तो हाँ ठंडक से बचने की राहत गर्मी से बचने की ठंडी सी राहत हूँ वीडियो बनावा आए तो ना लोग मैंने गोरे से भी थोड़ा बोलाई ली तो पेलो ऊभो रखा है कच ओख में कचरो जातो रे मार तो कचरो घुसी गयो ए बेस ने बोधवानुं आ बका तू तो बेही तो जा शरम है। गाइस गुड मॉर्निंग तमारू स्वागत है मारा ब्लॉग में। तो आज मैं पहरी नवी बाबा नवा कपड़ा केम काजे जावनो छे मारा लगन में डेमालिया कपड़ानी बाजू कदाच कपड़ानी बाजू आई जाए त्या जवाना तो हूँ तो तैयार थी गयो नवा कपड़ा पहरी लीधा घड़ियों पहरी ली परफ्यूम छाड़ी दीधो पण बाकी थी मम्मी અને મારી બેન એ બંને તૈયાર થાય છે એ બંને રેડી થઈ એટલે પછી જવાનું કાકાને ઘેર કયા કાકાને ઘેર રાકેશ કાકાને ઘેર ત્યાંથી પછી જશું ગાડીમાં પપ્પા જો આવે તો જોડે ફોન કરી જોઈએ એમના બસ આ લોકો આ બે જણા રેડી થઈ ગયા ને એટલે નીકળીએ બહુ વાર કરે નહીં પણ છોકરાઓ જલ્દી તૈયાર થઈ જાય છોકરાઓને વાર લાગે એ લોકો તૈયાર થાય તો સારા એટલા લાગે આપણે તો શર્ટ પેન્ટ પહેરી દો વાળ વાળું રહી ગયા ડન એ લોકો તો કપડાં પહેરો મેકઅપ કરો તો મેકઅપ પર સેવાથી ધોવાઈ જાય ગરમી એટલી હોય એટલે પણ બહુ ના બોલાય નકર બ્લોગ જોશે તો પછી મારશે મને તો બસ એ લોકો તૈયાર એટલે મળીએ આપણા કાકાના ઘેર। તો ગાઈસ અમે બેસી ગયા ગાડીમાં રાકેશ કાકા અમને જ લેવા આવી ગયા હતા અમે ત્યાં નહોતા ગયા એ અમને લઈ લીધા અમારા ઘરેથી એના પછી પપ્પાને આવવાનું હતું તે એમને ત્યાંથી અમને બહાર લીધા હવે નીકળી ગયા ત્યાં લગ્નમાં જવા માટે ડેમાલિયા તો રસ્તામાં અડધા રસ્તામાં પહોંચે અડધો રસ્તો નીકળવાનો અને હા આયુષા બેઠા મમ્મી સોનલ કાકી રાકેશ કાકા આગળ અને પપ્પા આગળની સીટમાં આવા નીવને હાર્દિક કાકાને જોડે આવે બીજી ગાડીમાં આવે એ લોકો સોનલ કાકી હાર્દિક કાકા અને ઇન્દિરા કાકી એ 4 જણા અલગ આવે અને અમે આ ગાડીમાં આવી જઈએ પહોંચીને લગ્નમાં મળીએ તમે ગાઈસ પહોંચી જઈએ અમે લગ્નમાં પપ્પાને આગળ જાય છે અમે લોકો આવી ગયા પણ નીલોની અમારે પહેલાં જ આવી ગયા હતા અમે આવ્યા હતા ને એ લોકોના પહેલાં જ તે લોકો આવીને મામેરું આવ્યું હતું ને તે એ વરઘોડામાં હતા અને અમને કીધું હવે ડાયરેક્ટ કે તમે જમવા જઈ જાઓ મોહનથાળ ફૂલવડી पापड़ा भाई पूरी जाइए वही आएगा बटेका का साग बात बस હવે જગ્યા હોતી है ખાવાની ખાતા ખાતા એટલી ગરમી લાગી જાય ને તો હવે છાશ પી પડે ખાતા ખાતા લાગી ગરમી ને ખાતા પછી લાગી એટલી બધી ઠંડી ઠંડી મસ્ત છાશ પી લઉં કે પેલો સાઉન્ડ વધારે આવે ને ગાવાવાળાનો એટલે મારું સંભળાય છે નહીં એટલે ફ્લિપ કેમેરા ના કરો બસ છાશ પી લઉં મસ્ત ઠંડી ઠંડી ખાવાનું પીવાનું પતી ગયું નીવું મજા આવી ખાવાની ગરમી બહુ લાગી પણ નહીં ગરમી લાગી એક તો બખારો થાય અવાજ આવે એમાં મજા નહીં આવતી નહીં ઊંઘ આવે તે જો ઊંઘવાનું જો નાચ ઇલા નાચ એક બાજુ મોમેરો ચાલુ એ જાય છે લગ્નના માણવા બાજુ અને અમારા હા શોખીન નાચવાના શોખીન બે બહુ ગરમી લાગે ને આવા લગ્નોમાં બપોરોના તો એક જ વસ્તુ આવે બરફ આવો હોય ને કલર નાખીને ખાવાનો મસ્ત ઠંડુ ઠંડુ થઈ જાય પેટ શરીરને બધું કલર અલગ અલગ જે તમને ગમતો હોય અને તો રેડ અને ગ્રીન કરાયો પછી બીજા બનશે કારણ કે ટાબરિયા વધારે છે આ દિવ્યરાજસિંહ આ જાનકી આ હિરલ આ એક બરફ ખાઈને પછી ગરમી ઠંડક મટાવવાની ને એક બાજુ લગન ચાલુ ને એક બાજુ બરફ ખાવાનું ચાલુ નહીં લઈને આવી ગયા બરફ શરદીથી તો હા भाई बर्फ खाए हैं
બે જણો. આ ખાટો મીઠો ખાય છે, આ રેડ ગ્રીન ખાય છે. કેવું લાગે નીલા? ખાટું? તે ખાટો મીઠો કરે તો ખાટો મીઠો જ લાગે. ખાઓ ખાઓ તમે, અમારી ગાઈસ ખાઈ લેશે. તો બરફ આવી ગયો, મોઢા ઉપર ઘસવાનો. બરફ ખાઈને થાકી ગયો. આ લોકો બરફ ખાય કલરવાળો અને કોરો બરફ લગાવા, મોં ઉપર લગાવા. ठंडक से बचने की राहत, गर्मी से बचने की ठंडक, ठंडी सी राहत. ભૂલ થઈ જાય ભાઈ, બોલવા જાઉં ને શબ્દોમાં. ગોમડે આવ્યા હતા લગ્નમાં અને આ લોકો ગોરસ બાબલી તોડવા આવી ગયા. માથા ઉપર એની થોડી બોલ. મેં ગોરસ બાબલી મને હું વિડીયો બનાવવા આવ્યો તો ને આ લોકોએ મને ગોરસ બાબલી થોડો બોલાવી લીધો. પેલો ઊભો રાખાયો, ઓખમાં કચરો જતો રે, માર બધું કચરો ઘૂસી ગયો, મોંમાં જતો રે, બધું તોડતા તો લાલ લાલ ગોરસ બાબલી તોડી દે આ લોકોએ. ભાવ હતા ને, ભાવ લાલ ચોર લઈને આવ્યો તો માર હું વિડીયો બનાવજો ને મારા જોડે તોડાવો. તમે ખાધી તો કોમેન્ટ કરજો. આવી લાલ લાલ ગોરસ બાબલી તમે ખાધી? તમને ભાવ? બધાની ગમત છે, મને નહીં ભાવતું, ખબર નહીં જમ. એ લાલ જઈ સાઈડમાં. હા ખબર નહીં, ઈચ્છા નહીં થતી ખાવાની પહેલાંથી. બેઠી કહેવા છો છો એ બેસને બોધવાનું આ બકા. તું તો બેસી તો જઈ, શરમે નહીં આવતી. હા રિક્ષાનો બી આવશે. ગાડી ભીડ થી ને ગભરામણ થાય છે ગાડીમાં. દિલ્હીપુરા કોણ રહે તો? લગનમાં હતા, બીજે બીજે જવાની બસ હવે છૂટા પડ્યા. અમે ઘેર જવા નીકળીએ. પતિ બધું જમણવાર, ખાવાનું પીવાનું બરફ બરફ ખાઈ લીધું. રોજ સાંભળી હતી એ પાડી દીધી. પેલું બાય બાય, મળીએ હોજે ઘેર. બસ આ ગાડીમાં બેસી જઈએ આપણે, પછી ગઈએ ઘેર. બાજુમાં બાજુમાં નીહું ના ભાઈ. હેલો બોલો. એ લોકો એક ગાડીમાં આવે નીહું ને, અમે આ ગાડી ઘેર અમે ગાડીમાં નીલું રિક્ષામાં. એ જોજો ભાઈ, અમે આગળ છીએ. હરસોલીમાં દોતરાઈ માતાના મંદિરે ક્યાં જવાનું. ગાઈસ ગાડી ચેન્જ કરી દીધી અમે. હું તો રાકેશ કાકાની ગાડીમાં, આવી ગયો હાર્દિક કાકાની ગાડીમાં. શું ચાલે તારા? ગરમીમાં એસીનો પવન તો આવતો તો મસ્ત ઠંડો ઠંડો. લગન બગન જમણવાર પતાઈ મોમેરું પતાઈને આવી જાય ઘેર. દરવાજો આડો કરી દીધો છે. બપોરના વાગ્યા 3:30. બપોર જો કે અડધી જતી જ રહી, એટલે હવે થોડી વાર હોઈ જઈએ પછી હજી લખવાનું કરીએ. કાકા કાલથી સબમિશન ચાલુ થાય છે અમારે, ખાલી હવે હજી. બપોરની મસ્ત ઊંઘ લઈ લીધી મેં, એકદમ ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થયા બાદ યાદ આવ્યું કે અમારું સબમિશન કાલથી સ્ટાર્ટ થયું. જોકે આજે જ થઈ ગયું હતું, પણ આજે મેરેજમાં જવાનું થયું ને એટલા. તો ઘડિયાળમાં વાગ્યા છે 7:20. ઉઠ્યો મસ્ત ઊંઘ બૂંઘ લઈને, થોડું લખવાનું લખ્યું. આમાં આટલી પતી અને હજી બીજી આટલી બાકી. આ લખવાનું નહીં લખવાનું થાય ને મને કંટાળો આવશે ને બહુ. મારી બચત નાખીને કષ્ટ પડી જશે ને તો પછી હું પ્રિન્ટ કરાવીને ચોંટાડી દઈશ.
એ કીધું તો અમે મેડમને ઓપ્શન આપ્યું હતું પણ અમે ના ચૂઝ કર્યું. જેટલું લખાય એટલું લખીએ ને, રાઇટિંગ બગડી જાય પછી ના લખીએ તો. સબમિશનના ટાઈમે લખવાનું થાય ત્યાં સુધી તો લખીએ નહીં આખું સેમિસ્ટર. પ્રેક્ટિકલ્સ ખાલી લેબ થતો હોય તો એ લખીએ, બાકી તો લખવાનું આવે નહીં એટલું બધું. કોલેજ લાઈફ આવી હોય પહેલાં તમે આરામ કરો પછી મહેનત કરવાના. પણ પહેલાં જ મહેનત કરી દીધી તો ત્યારે આરામ ના હોય. એમાં એક એક્સટર્નલ આવે જીટીયુની એક્ઝામ, એ આપવાની એમ. એ 9 તારીખથી ચાલુ થાય. હજી ઘણી વાર તૈયારી મજબૂત કરીશું આપણે. તો બસ આ લખવાનું પતી દઉં બસ. આજના બ્લોગને કરીએ અહીંયા. કોઈ પાર્ટ ગમે તો કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો એ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.